મહેન્દ્રસિંહ ધોની, જેને આજે દુનિયા કેપ્ટન કૂલ, મહી અને થાલા તરીકે ઓળખે છે, એક મિડલ ક્લાસ ફેમિલી, સામાન્ય ઈચ્છાઓ અને એક છોકરો જે ફક્ત રમવા માંગતો હતો. ધોનીનો જન્મ 7 જુલાઈ 1981ના રોજ રાંચી, બિહારમાં થયો. પિતા પાનસિંહ ધોની સ્ટેટના મેકેનિકલ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા. શાળામાં ધોની ફૂટબોલ રમતો હતો અને ગોલકીપર તરીકે ઓળખાતો. એક દિવસ ફૂટબોલ કોચે તેને ક્રિકેટ વિકેટ કીપર તરીકે ટ્રાય કરવા કહ્યું. અહીંથી ધોનીના ક્રિકેટ લાઈફનો બીજ વાવવામાં આવ્યું. ધોનીએ જૂના ગ્લવ્સ અને બોરોડ બેટ્સથી પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. તેનો દિવસ ટ્રેન પકડવામાં પસાર થતો અને રાતે સ્ટેશન પર વિકેટકીપિંગ પ્રેક્ટિસમાં. જ્યારે બીજા બાળકો ટ્યુશન અથવા વિડિયો ગેમ્સમાં વ્યસ્ત હોય ત્યારે ધોની થિયેટર પાછળ પ્રેક્ટિસ કરતો. પછી રેલવે જોબ આવી. ધોનીને ટીસી તરીકે ખડગપુર રેલવે સ્ટેશન પર નોકરી મળી. દિવસમાં ટિકિટ ચેક કરવી અને ક્રિકેટ માટે પ્રેક્ટિસ કરવી એ બેલેન્સિંગ એક્ટ ખૂબ જ ટફ હતો. પણ ધોની એ ખ્વાબ છોડ્યા નહોતા. એણે જોબ છોડી અને ક્રિકેટ માટે એવરીથિંગ આપી દીધું. ઘણા બાર સિલેક્શન કેમ્પ્સમાં રિજેક્શન મળ્યું. 2004માં ઇન્ડિયા એ માટે પસંદગી મળી. ઝિમ્બાબ્વે અને કેન્યા સામેના પ્રવાસમાં તેણે એવી ઇનિંગ્સ રમી કે સિલેક્ટર સ્પીચલેસ રહી ગયા. પછી થોડા સમય બાદ બાંગ્લાદેશ સામે ઇન્ડિયા માટે ઓડીઆઈ ડેબ્યુ મળ્યું. પહેલી મેચમાં 0 પર રનઆઉટ થયો. પણ સિલેક્ટર્સને ખબર પડી ગઈ કે આ ખેલાડી પાસે કંઈક ખાસ છે. એક છોકરો રાંચીના રેલવે ક્વાર્ટરથી નેશનલ સ્ટેડિયમ સુધી આવ્યો. આ કિસ્સો શુભ સંકેત આપે છે કે સ્ટ્રગલ જેટલો ડીપ હોય, ડ્રીમ એનાથી ડીપ હોવો જોઈએ. ફ્રોમ અ ટિકિટ કલેક્ટર ટુ ટ્રોફી કલેક્ટર, 2004મી 2007 સુધી ધોનીએ પોતાનું સ્થાન ભારતીય ટીમમાં પક્કું કરવાનું શરૂ કર્યું. વિકેટ કીપિંગ એનું પ્રાઇમરી સ્કિલ હતું, પણ તેની બેટિંગ સ્ટાઇલે અટેન્શન ખેંચી. 2005માં પાકિસ્તાન સામેના વિશાખાપટ્ટનમ ઓડીઆઈમાં ધોની નંબર 3 પર આવ્યો અને 148 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી. આ ઇનિંગ્સે દેશના દિલમાં એની ઓળખ ઊભી કરી. એના લોંગ હેર, કૂલ સ્વેગ અને હેલિકોપ્ટર શોટ એ ઇન્સ્ટન્ટ ક્રેઝ ઊભો કર્યો. ધોની ઓવરનાઇટ સ્ટાર બની ગયો. 2006 અને 2007માં ધોનીનો ફોર્મ ઇનકન્સિસ્ટન્ટ રહ્યો. મીડિયા અને ફેન્સના એક્સપેક્ટેશન્સ ભારે હતા, છતાં વિકેટ કીપિંગ શાર્પન થતી ગઈ. ધીમે ધીમે ધોની કામ અને કમ્પોઝડ બનતો ગયો. આ ક્વોલિટીઝ લીડરશિપ માટે ઊંડો આધાર બની. 2007 ટી20 વર્લ્ડ કપ સિનિયર પ્લેયર્સ આરામ પર હતા અને સિલેક્ટર્સએ યંગસ્ટર ધોની પર ટ્રસ્ટ રાખ્યો. બધાને આશ્ચર્ય થયું, પરંતુ ધોનીએ ફિયરલેસ ક્રિકેટ અને કૂલ કેપ્ટન્સી દ્વારા આ ટુર્નામેન્ટ જીતાડ્યું. ફાઇનલમાં પાકિસ્તાન સામે તેણે જોગિંદર શર્માને લાસ્ટ ઓવર આપ્યો. એ બોલ્ડ ડિસિઝનની પાછળ કામ થિંકિંગ અને બિલીફ છુપાયેલું હતું. ઇન્ડિયાએ ટાઇટલ જીત્યું. ધોની લોકોના દિલમાં છવાઈ ગયો. સીડી સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને હરાવવી, યંગસ્ટર્સ પર બિલીફ રાખવો અને અગ્રેસિવ ક્રિકેટ રમીને ઇન્ડિયાને ટોપ પર લાવવી એ બધું ધોનીના લીડરશિપ હેઠળ જ શક્ય થયું. 2008 આઈપીએલથી ધોની સીએસકેનો હિસ્સો બન્યો. ચેન્નાઈએ તેને થાલા નામ આપ્યું. તેણે સીએસકે માટે ઘણી ટાઇટલ જીતાડી, કન્સિસ્ટન્ટ લીડરશિપ આપી અને સ્ટેબિલિટીનો સિમ્બલ બની ગયો. 28 વર્ષ પછી ઇન્ડિયા ફરી ઓડીઆઈ વર્લ્ડ કપ જીતવાનું સપનું જોઈ રહ્યું હતું. હોમ સોઇલ પર ટુર્નામેન્ટ રમાતો હતો અને પ્રેશર ભયાનક હતો. થ્રુઆઉટ ટુર્નામેન્ટ ધોનીનો ફોર્મ સબડ્યુડ રહ્યો, પણ ફાઇનલમાં તેણે પોતાની લીડરશિપના ગુણો દર્શાવ્યા. ફાઇનલમાં ગૌતમ ગંભીરે 97 રન બનાવ્યા. ધોનીએ પોતાને યુવરાજના આગળ બેટિંગ માટે મોકલ્યો. તેણે કામલી 91 રન બનાવ્યા અને છેલ્લે આઇકોનિક હેલિકોપ્ટર 6. રવિ શાસ્ત્રીએ કહ્યું, ધોની ફિનિશિસ ઓફ ઇન સ્ટાઇલ. ધોનીને માત્ર ગ્રેટ પ્લેયર નહીં, ગ્રેટ લીડર બનાવે છે. 15 ઓગસ્ટ 2020 સાંજે 7:29 એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ. કોઈ પ્રેસ કોન્ફરન્સ નહીં, કોઈ ડ્રામા નહીં, એક સિમ્પલ વિડીયો અને નીચે લખેલું, થેન્ક્સ અ લોટ ફોર યોર લવ એન્ડ સપોર્ટ થ્રુઆઉટ. ફ્રોમ 1929 કલાક, કન્સિડર મી એઝ રિટાયર્ડ. આ રીતે ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી વિદાય લીધી. ધોનીની લેગસી સાંભળતા જ જે વાઇબ્સ આપે છે કે કામ રહો, સિચ્યુએશન હેન્ડલ થશે. લીડરશિપના એવા લેસન છે જેના માટે હાર્વર્ડમાં કોર્સ ચલાવી શકાય. ક્યારેય ચહેરા પર ન તો ગુસ્સો, ન તો ગભરાહટ. ફાઇનલ હોય કે ફેલિયર, ધોનીના એક્સપ્રેશન સેમ રહેતા. વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જડેજા, આર અશ્વિન, બધાને ઓપોર્ચ્યુનિટીઝ આપી. એમના ડિસિઝન્સ ઇન્ડિયાના ફ્યુચર સેટ કરનારા સાબિત થયા. સાચા અર્થમાં ધોની એક કેરેક્ટર છે જે બોલિવૂડથી પણ વધારે રિયલ લાગે છે. એક માણસ જે વિકેટ્સ પાછળ રહેતો હતો, પણ આખી ટીમ એની પાછળ ચાલતી હતી. MS ધોની ઇઝ નોટ જસ્ટ અ નેમ, ઇટ્સ અ માઇન્ડસેટ. અને એ માઇન્ડસેટ ક્રિકેટના ફિલ્ડની બહાર પણ ઇક્વલી રેલિવન્ટ છે.